હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સના લેંગ્વેજ પ્રેક્ટિસને સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક આધારે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, લુક એટ ધ ઇમોશન વ્હીલ, રાઇટ એપ્રોપ્રિએટ ઇમોશન વર્ડ અંડર ધ સ્માઇલીઝ. તો અહીં આપણે આ જે ઇમોશન્સ વ્હીલ છે જોવાનું છે અને નીચે આપણને કેટલાક સ્માઇલીઝ આપ્યા છે તેના નીચે ઇમોશનલ વર્ડ્સ લખવાના છે. તો અહીં પહેલું આપણને સ્માઇલી આપ્યું છે જે આપણું શો કરે છે હેપી. સેકન્ડ જે છે તો એ થશે સેડ. થર્ડ થશે એંગ્રી. એના પછી ફોર્થ છે તે થશે સ્કેર્ડ. ફિફ્થમાં થશે સરપ્રાઇઝડ અને સિક્સ્થમાં થશે ડિસ્ગસ્ટેડ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન સી, રીડ ધીસ એક્સપ્રેશન્સ, આઇડેન્ટિફાય ધ ઇમોશન્સ એન્ડ રાઇટ ડાઉન ધ વર્ડ્સ વિચ યુ હેવ મેચ્ડ અપ વિથ ધ સ્માઇલી. તો અહીં નીચે આપણને કેટલાક એક્સપ્રેશન્સ આપ્યા છે તે આપણે વાંચવાના છે અને એમાંથી આપણે ઇમોશન્સ આઈડેન્ટિફાઈ કરવાના છે અને એ વર્ડ છે એ આપણે આ સ્માઇલી સાથે મેચ કરવાનું છે. તો ફર્સ્ટ છે, આઈ એમ ટેલિંગ યુ ધીસ 7th ટાઈમ, સ્ટીલ યુ આર નોટ લિસનિંગ. આર યુ ડીફ? તો અહીં આ જે ઇમોશન છે એ થશે એંગ્રી. સેકન્ડમાં છે, હુર્રા, આઈ હેવ વોન ધ ટુર્નામેન્ટ, લેટ્સ હેવ અ ગ્રેટ સેલિબ્રેશન. તો એ થશે હેપી. થર્ડ છે, ઓ ગોડ, ઇટ્સ સો ડાર્ક ઓવર ધેર, આઈ હિયર હિસિંગ, ધેર માઇટ બી અ સ્નેક. તો તે થશે સ્કેર્ડ. ફોર્થ છે, યક, હાઉ ડર્ટી ધીસ પ્લેસ ઇઝ, લેટ્સ ક્લીન ઇટ ટુગેધર રાઇટ નાઉ. તો એ થશે ડિસ્ગસ્ટેડ. તો એના પછીનો ફિફ્થ છે, ઓ વોટ અ હ્યુજ સ્કેલેટન ઇટ ઇઝ, આઈ કાન્ટ થિંક ઓફ સચ અ જાયન્ટ વેલ. તો એ થશે સરપ્રાઇઝડ. અને સિક્સ્થ છે કે ડોન્ટ શેડ ટીયર્સ, જસ્ટ સ્માઇલ, એવરીથિંગ વિલ બી ઓકે. તો એ થશે સેડ. તો આપણે આ રીતે સેન્ટેન્સ પરથી પણ એના ઇમોશન્સ જોઈ શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 2B, રીડ અલાઉડ ધ અંડરલાઇન એક્સપ્રેશન ઇન કન્વર્ઝેશન 1, 2 and 3 એન્ડ નોટ ડાઉન સમ મોર એક્સપ્રેશન્સ લાઇક ધીસ. તો અહીં આપણે જે અંડરલાઇન કરેલા એક્સપ્રેશન છે જે 1, 2, 3 છે એ આપણે મોટેથી બોલવાના છે અને કેટલાક એવા બીજા એક્સપ્રેશન જેવા નોટ ડાઉન કરવાના છે. તો અહીં આપણને એક્સપ્રેશન્સ આપ્યા છે, હાઉ બ્યુટીફુલ, હાઉ સેડ, કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર વેલકમ, વોટ અ વન્ડરફુલ ન્યૂઝ, દેટ્સ ગ્રેટ, હાઉ ડિસ્કસિંગ ધીસ ઇઝ, આઈ લવ ઇટ, યોર ફેસ ઇઝ ગ્લોઈંગ, હુર્રા, બેસ્ટ ઓફ લક અને ગોડ બ્લેસ યુ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 3, રીડ ધ એક્સપ્રેશન્સ ફોર એપ્રિશિએશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ ચૂઝિંગ ધ સ્યુટેબલ એક્સપ્રેશન્સ, વર્ક ઇન પેર. તો અહીં આપણને નીચે આ જે કેટલાક ડાયલોગ આપ્યા છે તેણે આપણે એક્સપ્રેશન સાથે પૂર્ણ કરવાના છે. આ આપણે જોડીમાં કામ કરવાનું છે. તો ફર્સ્ટ આપણને આપ્યું છે, Sailum says, let's go for a picnic, Taslim. Taslim replied, that sounds good. એના પછીનું સેકન્ડ છે, Sneha says, look there, the sun is setting. Vishwa replied, what a beautiful scene. Third, Rucha says, hey Ruby, I have prepared a working model of a space shuttle. Look at this. Rabina says, that's great. Fourth છે, Ninand says, I have some chocolates for you. Enjoy them. Keval replied, how nice of you. એના પછીનો ફિફ્થ છે, Vedant asked, have you ever tasted rasgulla? Prapti replied, oh, I love it. એના પછી સિક્સ્થ છે, Surja says, that shop has new fancy t-shirts on sale. Let's buy some. Krupal says, ઇટ્સ ઇન્ડીડ અ ગ્રેટ આઈડિયા. તો આપણે આ રીતે એને પૂર્ણ કરીશું.
એના પછીનો હવે આપણો ફોર્થ ક્વેશ્ચન છે એ મેચ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન્સ વિથ સિચ્યુએશન, રાઇટ એપ્રોપ્રિએટ લેટર ઇન ધ બ્રેકેટ્સ, વર્ક ઇન પેર. તો અહીં આપણે અહીંયા એક્સપ્રેશનને સિચ્યુએશન સાથે મેચ કરવાની છે. તો અહીં આપણને ફર્સ્ટ સિચ્યુએશન આપી છે કે વિશિંગ યોર બ્રધર બિફોર એક્ઝામિનેશન. તો એનું આપણું એક્સપ્રેશન થશે બેસ્ટ ઓફ લક. સેકન્ડ સિચ્યુએશન છે યોર નેબર ઇઝ સિક. તો તે થશે ગેટ વેલ સૂન. થર્ડ, યોર અંકલ ઇઝ ગોઈંગ અબ્રોડ. તો તે થશે હેપી જર્ની. ફોર્થ છે ધ ગિફ્ટ વોઝ પ્લેઝન્ટ બાય યોર ફ્રેન્ડ. તો તે થશે થેન્ક યુ વેરી મચ. ફિફ્થ છે ટુ ધ પ્લેયર્સ હુ હેવ જસ્ટ લોસ્ટ ધ ફાઇનલ મેચ. તો તે થશે બેડ લક. સિક્સ્થ છે યોર કઝિન હેઝ પાસ્ડ ધ બોર્ડ એક્ઝામ વિથ 90%. તો તે થશે કે કોંગ્રેચ્યુલેશન્સ. એના પછી 7 છે યુ આર મીટિંગ અ ન્યૂ ફ્રેન્ડ. તો તે થશે નાઇસ ટુ મીટ યુ. એના પછીનું 8th છે યુ સ્ટોપ ઓન સમવન્સ ફૂટ અનનોઈંગલી. તો એ થશે આઈ એમ વેરી સોરી. એના પછીનું 9th છે અ પર્સન હેલ્પ્સ યુ ઇન લિફ્ટિંગ અ હેવી બેગ. તો તે થશે સો નાઇસ ઓફ યુ. અને 10th છે યુ હેવ બીન ડિક્લેર્ડ એઝ ધ વિનર ઇન ધ એક્ઝામ. તો એ થશે ઓહ આઈ કાન્ટ બિલીવ ઇટ. તો આપણે આ રીતે ઇમોશન્સને સિચ્યુએશન સાથે મેચ કરીશું. તો હવે એના પછીનો આપણું ક્વેશ્ચન બી છે કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સીસ વિથ ધ સુટેબલ વર્ડ્સ ઇન્ડિકેટિંગ ઇમોશન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ સ્પીક આઉટ વિથ યોર ક્લાસમેટ. તો અહીં આપણને નીચે જે સેન્ટેન્સ આપ્યા છે તેને આ બ્રેકેટમાં કેટલાક જે ઇમોશન્સ આપ્યા છે તેની સાથે ફિલઅપ કરવાનું છે અને આ સેન્ટેન્સને પૂરું કરવાનું છે. અને ત્યારબાદ તમે આ સેન્ટેન્સને તમારા ક્લાસમેટ સાથે બોલવાનું છે. તો અહીં આપણું ફર્સ્ટ છે આઈ બ્લેન્ક ફીલ વેન ધેર ઇઝ રેન. તો આઈ ફીલ હેપી વેન ધેર ઇઝ રેન. એના પછી સેકન્ડ છે આઈ ફીલ બ્લેન્ક વેન સમવન ઇઝ ક્રાઇંગ. તો આઈ ફીલ સેડ વેન સમવન ઇઝ ક્રાઇંગ. થર્ડ છે આઈ એક્સાઇટેડ ફીલ એટ ધ ફન ફેર. ફોર્થ છે આઈ જ્વેલસ ફીલ ધેટ ગ્રીટ ન્યૂ પીપલ. અને ફિફ્થ છે આઈ ડિસ્ગસ્ટેડ ફીલ વેન સમવન લાઈસ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન સી છે કે ઓબ્ઝર્વ ધ સજેશન્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો અહીં આપણે સજેશનને ઓબ્ઝર્વ કરવાના છે અને નીચેની એ ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે. તેમાં અહીં આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ઇટ્સ રિયલી ફની યુ વિલ ઓલ્સો લાફ એટ વિથ વેન આઈ શેડ વિથ યુ. એના પછી સેકન્ડ છે આઈ એમ રિયલી થર્સ્ટી કુડ યુ બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર. થર્ડ છે યુ લુક ટાયર્ડ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ. ફોર્થ છે ઇટ્સ વેરી પુટ ઓન યોર વુલન જેકેટ. એના પછી ફિફ્થ છે આઈ એમ હંગ્રી લેટ્સ ગો એન્ડ ગેટ સમ સ્નેક્સ. અને સિક્સ્થ છે ધ શો ઇઝ બોરિંગ લેટ્સ ગો આઉટસાઇડ એન્ડ મૂવ અરાઉન્ડ. તો એના પછીનો ક્વેશ્ચન ફિફ્થ છે કે રીડ ધ પેસેજ અલાઉડ ટુ યોર ક્લાસમેટ. આસ્ક હિમ ઓર હર ટુ અંડરલાઇન ધ એક્સપ્રેશન શોઈંગ ઇમોશન્સ, વર્ક ઇન પેર. તો એ નીચે આપણને આ પેસેજ આપ્યો છે તો તમારા મિત્રને વાંચવા માટે કહેવાનું છે અને જે અંડરલાઇન કરેલા જે ઇમોશન્સ છે એને બતાવવા માટે કહેવાનું છે. તો અહીંયા આપણું એક પેસેજ છે કે ઋતુ રિસીવ ધ ન્યૂઝ that she won the gold medal in essay writing competition. Her father exclaimed with pride, "Oh my dear Rutu, you have done it. I am indeed proud of you." Her mother rushed to her and hugged her affectionately. She burst into tears. Beta, what a pleasant moment it. All the family members were extremely delighted. Friends came to her home and said, "Congratulations, Rutu." They demanded, "It's time to celebrate. Let's enjoy together." The home was overflowing with cheers and happiness. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન બી છે કે આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં નીચે આપણને કેટલા ક્વેશ્ચન્સ આપ્યા છે, આપણે એના આન્સર લખવાના છે.
તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ન્યૂઝ ડીડ ઋતુ રિસીવ? તેનો આન્સર થશે, ઋતુ રિસીવ ધ ન્યૂઝ ધેટ શી હેડ વોન ધ ગોલ્ડ મેડલ ઇન એસે રાઇટિંગ કોમ્પિટિશન. સેકન્ડ છે, વોટ ડીડ હર ફાધર સે? આન્સર, હર ફાધર સેડ ધેટ હી વોઝ પ્રાઉડ ઓફ હર. એના પછીનો થર્ડ છે કે વોટ ડીડ હર મધર ડુ? આન્સર, હર મધર રશ ટુ હર એન્ડ હગ્ડ હર એફિશિયન્ટલી. ફોર્થ ક્વેશ્ચન છે, હાઉ ડીડ હર ફ્રેન્ડ્સ ગ્રીટ ઋતુ? આન્સર, ઋતુ's ફ્રેન્ડ ગ્રીટેડ હર વિથ કોંગ્રેચ્યુલેશન્સ. ફિફ્થ છે, વોટ કાઇન્ડ ઓફ મૂડ ડુ યુ ફાઇન્ડ ઇન ધ પેસેજ? તો એ થશે હેપીનેસ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન સિક્સ્થ છે, એનો એ કે હિયર આર સમ પ્રોડક્ટ્સ, ગીવ અ નેમ એન્ડ સ્લોગન ફોર ઇટ્સ એડવર્ટાઇઝમેન્ટ વર્કિંગ ઇન ગ્રુપ. તો અહીં નીચે આપણને કેટલીક પ્રોડક્ટ આપી છે, આપણે તેના નામ લખવાના છે અને એના માટેનું સ્લોગન લખવાનું છે જે એડવર્ટાઇઝમેન્ટમાં આપી હોય છે, અને આ કામ આપણે ગ્રુપમાં કરવાનું છે. તો અહીંયા આપણે ફર્સ્ટ પ્રોડક્ટ છે મિલ્ક, તો એનું પ્રોડક્ટ થશે કે અમૃતમ, અને એનું સ્લોગન થશે મન સે પીઓ તન સે જીઓ. એના પછીનું સેકન્ડ છે આઈસ્ક્રીમ, તો એ થશે આસ્વાદ, કૂલ કૂલ હો જાઓ. થર્ડ છે મોટો બાઇક્સ, તો તે થશે સ્પીડસ્ટર, અને એનું સ્લોગન થશે કે રાઇડ વિથ પ્રાઇડ. એના પછીનો છે બિસ્કિટ્સ, તો એનું પ્રોડક્ટ થશે ફન ટાઈમ, અને એનું સ્લોગન થશે એની ટાઈમ ફન ટાઈમ. ત્યારબાદ છે કોલ્ડ ડ્રિંક, તો એ થશે થર્સ્ટી, પીઓ ઓર પિલાઓ. કાર, તો એ થશે રોવર અને ફ્યુચર પરફેક્ટ. એના પછી છે ટેલિવિઝન, તો તે થશે ઝેનસેક્સ, ધ વર્લ્ડ એટ યોર હોમ. અને લાસ્ટ છે સેલફોન, તો તે થશે સ્માર્ટ સેલ, અને એનો એ થશે કે સ્માર્ટ લોકો કી સ્માર્ટ ચોઇસ. તો આપણે આ રીતે આ સ્લોગન અને પ્રોડક્ટ લખી શકીએ છીએ. તો એના પછીનો હવે આપણો ક્વેશ્ચન બી છે કે હિયર ઇઝ અ લિસ્ટ ઓફ ધ ડેઝ સેલિબ્રેટેડ વર્લ્ડ વાઇડ, મેક સ્લોગન્સ ઇન ઇંગ્લિશ હેવિંગ એન ઇમોશનલ અપીલ ટુ સ્પ્રેડ ધ મેસેજ ઓફ ધ ડે. તો અહીં આપણને જુદા જુદા અહીંયા ડેઝ આપ્યા છે, તો તેના માટે આપણે સ્લોગન લખવાના છે. તો આપણો ફર્સ્ટ ડે છે વુમન્સ ડે 8th માર્ચ, તો તે થશે સુપર વુમન. ત્યારબાદ સેકન્ડ છે વર્લ્ડ વોટર ડે 22 માર્ચ, તો તે થશે સુપર લાઈફ સેવ વોટર. એના પછી છે વર્લ્ડ હેલ્ધી ડે, તો એ થશે 5th એપ્રિલ, તેનું સ્લોગન થશે સેવ લાઈફ સ્ટે ફિટ. એના પછી છે અર્થ ડે, તો તે થશે 22 એપ્રિલ, તેનું સ્લોગન આપણે લખીશું કે માય પ્લેનેટ માય સ્વીટ હોમ. ત્યારબાદ છે વર્લ્ડ એનિમલ ડે 24th એપ્રિલ, તો એ થશે ધ ટાઇની પ્રોટેક્ટ એનિમલ્સ. એના પછી છે વર્લ્ડ મિલ્ક ડે, જે 1st જૂન હોય છે, તો આપણે લખીશું મિલ્ક ઇઝ હેલ્થ. એના પછી છે વર્લ્ડ ઇન્વાયરમેન્ટ ડે 5th જૂન, તો તે થશે સેવ ઇન્વાયરમેન્ટ સેવ અર્થ. વર્લ્ડ યોગા ડે 21st જૂન, તો હેલ્થ ઇન યોર હેન્ડ્સ. વર્લ્ડ લિટરસી ડે 8th સપ્ટેમ્બર, ધ બેસ્ટ સ્કૂલ. અને લાસ્ટ છે વર્લ્ડ ટુરિઝમ ડે 26th સપ્ટેમ્બર, તો ઈચ વન ટીચ વન ટ્રાવેલ. તો આપણે આ પ્રમાણે એના માટેના સ્લોગન બનાવીશું. તો અહીં આપણા તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.